તમે કઈક બોલશો હવે મોઢામાંથી? હું મેં અત્યાર સુધી ઘર માટે કઈ નથી કર્યું. નથી જ કર્યું તઈ. બળી થાને મારશો કોને તું? મારશો કોને? આજે તો મારી નાખું તને. તમે બાંધવાનું રહેવા જો અને જેને આવ્યું છે ને એને ભોગવવાનું જ રહેશે. આપણા ભાગમાં હોય ને એ કોઈ બીજા નો ભોગવે. હવે તો બાપુ આજે સાઈન નહીં કરું ને કાલે નહીં કરું. મારા ઉપર હાથ કેમ ઉપાડ્યો? હા જાતો એમે હાલો હાલો હેલો. અરે મોટા પણ આમ થોડું હોય તમે તેને હું પણ એટલો સડાવો છો. પણ અત્યારે શાંત પાડવો પડે. ખોટે ખોટા એકા બીજે ભાઈઓના માથા કપાય આમાં. માથા કપાવવાની ક્યાં વાત આવી? સાઈન કરવાની વાત છે. સાઈન નો કરીએ કઈ એક? બાપુજી તમારે બે શબ્દ બોલવા છે. અત્યારે આદિત્યને મારવા ઉપડા. જો બેટા તમારી વાત હું સમજુ છું પણ એનો મગજ ગરમ થઈ ગયો ને ત્યારે બે હું 4 શબ્દ બોલો ને તોય નો સમજાય. હું મારી રીતે સમજાવીશ. રાજભાઈનો વાક જ નથી, વાક હે ને ઓલી મીરાનો છે. આ એને ચડાવ્યા હે ને એટલે રાજભાઈ એટલું કરે. બાકી રાજભાઈની ત્રવડ આવી રીતે કરવાની. ત્યાં કઈ બોલ્યો તી? તને હું કહું છું હા બોલો ને. હા આપણે જીવતા છીએ ને હા ત્યાં બંને ભાઈઓને જે કઈ ભાગમાં આવતું હોય ને એના ભાગ પાડી દઈએ. કેમ આવો વિચાર આવ્યો તમારામાં? તને ખબર છે માવતર વૈયા ગયા પછી માવતરના નામે જે કાંઈ મિલકત હોય ને છોકરાના નામે કરાયું હોય ને કેટલા લોસા પડે, કચેરીમાં કેટલા ધક્કા ખાવા પડે. એ કરતાં આપણે રાજી ખુશીથી ભાગ પાડી દઈએ. બીજું હું એમ કે આપને હજુ તમે હૈયાર છો ને છૂટું કરી દેવાનું એટલે હું પૂછું છું, બીજું કાંઈ નહીં. એ જ તે. અને હું એમ કહું છોકરાઓ આપણી પાસેથી આંચકી લે એ પહેલાં દઈ દઈએ ને તો આપણી પાછલી જિંદગી માન હોતા જાય. હા પછી છોકરા લાવો કરતા હોય ને આપણે એમ કે અમે જીવીએ છીએ જ્યાં તમને કાંઈ નહીં મળે તો પછી એમાં કાંઈ જીવવામાં હક નહીં. હવે તમે જે વિચાર્યું તે સાચું જ હે ને? હા બીજું હું આ બે વહુ ઓલા ભાઈ તો બે વાડીએ ગયા છે. વહુ કામ કરતી હોય છે. ચાનો હાથ પાડું કદાચ કામ ઓછું હોય તો કદાચ તું જ કે હો બેટા ચા બનાવજો નવરા હો તો. બહુ બેટા બે માંથી જે નવરા હોય ને તે ચા મૂકજો. સારું સારું. હા બે ભાઈ એટલી મહેનત કરે છે. બે ભાઈઓ સારું છે. બે ભાઈઓને તો હંપીને કરે છે એટલે આપણે એને તો કોઈ ને બહુઓમાં બી કંઈ એટલું તો કંઈ એવું છે નહીં વેરાનું. પછી તો ખબર નહીં અંદર ખાતે હું હોય એ મારો ભગવાન જાણે, રામ જાણે. હમણાં તો આપણે લગ્નમાં જવાનું છે. તને ખબર છે કે નહીં? કોનતા લગ્નમાં જવાનું છે મને તો કાંઈ ખબર નથી. મારા હાળાને ઘરે લગ્ન છે. તને ખબર નથી? તું ભૂલી ગઈ? મારા ભાઈના ઘરે લગ્ન ને મને ન ખબર હોય. હા તો પછી પૂછે છે કોના ઘરે. એને કીધું તું કે અત્યારે તૈયારી હાલે છે પણ કંકોત્રી લખશું ને હા. એ પાછા કાર્ડે આપશું ને ફોને કરશું. આ તો મેં તને યાદ દેવડાવ્યું. હા હજી તો વાર છે. મેં કીધું કમના ને એમના ક્યાં જવાનું હજુ તો. હા તો જાશું ને બધા, આખું ઘર બહુ દીકરા બધાને લઈ જવાના. મારા ભાઈને ઘેર લગન અને મારો ભાઈ બોલે એ મને કે બેન કેમ ઘરે અડધાને મૂકીને આવી? આખો પરિવાર જશું, મજા આવશે. આપણે 6 જણાને જઈને હા અઠવાડિયું રોકાવું છે. કોઈ ના પાડી. મારો ભાઈ તો બહુ ખુશ થઈ જાય ને હું જાઉં. હું ખુશ થઈ જાય. બીજેજી કે પટેલ હવે નીકળો ના લાડવા ના ના ફૂટી ગયા. નહીં કે ખાલી મારા ભાઈનું હલકું નહીં પાડો. હા મારો ભાઈ તો હાચવે એવો છે. બેન બનેવી અને જ બહુ બધાને હાચવે એવો છે. કંઈ ના કે એવો નથી, હારે એવો નથી. હા હા મેં સેઠે કાકા બાપુજી કામ કરતો હતો. હા તમે રાડું નાખીને બે ભાઈને બોલાવ્યા એવું તો શું અર્જન્ટ કામ હતું? કામ હતું ને મેં કીધું હું આવ્યો છું ઘડીક ટાઢા ચડે હવાન કરીએ. તમારે જ નકર કામ જ કરવાનું હોય. એ વાત આ વાત ઉપર દાંત કાઢવાના હતા ને, હવાઈ કરવાની કીધું એટલે. હું મોટા ભાઈ તમે મજાક કરો. તમારી આદત મજાકની ગઈ નહીં હોય જી. તો હું પણ બાપુને અત્યારે ત્યાં હું હુઈ જોઈ છે. કાંઈ કામ ધંધો છે નહીં, હવાઈ કરવા બેહાડી દીધા. લે હવાઈનું ઘરે જઈને કરે, અહીંયા નહીં. વાત કરો તે. પણ અમુક એવી વાત હોય ઘરે ન કહેવાય એવી હોય તો અહીંયા હવાય નહીં થાય ને વાતય થઈ જાય. લે આ લે હું પરાક્રમ કર્યા ઉંમરે. એટલે તું આને કઈક સમજાય ને કરવું મૂકી છે ભલે મોટો રહ્યો. મજાક કરવા બાપુ મૂડમાં નથી મજાક ના હો. એમાં હું ન્યા આપણાથી ભૂલ થતી હોય તો બાપુથી થાય અને એને એમ થયું હોય કે આ વાસ્તુ ગાસ્તુ ગામમાંથી બહાર આવે કરતા બેહાડીને કહી દો બેયને. ના મટ્યા જ દેવા પણ તમે
હા પણ તમને જોઈને જ મજાક કર્યો, બાકી એ ઓલા ખૂણા મસાનો માનો બેઠો બેઠો વહુ વારી કામ કરતો હોય તો મૂંગા મોઢે કામ કરતો હોય. ત્યાં જ બધાને ડાબલી સિવાય જાય એટલે એમાં પાછું કઈ નવીન વાત નથી. તો હવે મારી વાત જે હું કહેવા આવ્યો છું એ સાંભળો. બોલ નાખો ને. મારો એવો વિચાર છે ને કે આ જમીનની માપણી વાળાને બોલાવી અને જમીનની માપણી કરીને આ 24 વીઘા છે આપણું, તો બે ભાઈને 12 વીઘા નામે કરી દઉં. પણ એટલી બધી હું ઉતાવળ છે બરોબર? અને અમે બે ભાઈઓએ કીધું તમને, આ બાપા ખોટે ખોટે માથાકૂટ કરે, આ મોટા સમજાય નહીં એ. હા હા આ હું અત્યારે ઈ માપણીનો ખોટો ખર્ચો કરવો ને આ ગામને બતાવવું કે જો બે દીકરા નામે કરી દીધું, કંઈક દખા મારી લાગે એમ. એલા ભાઈ એવું ન હોય, જગતમાં ઘણા કિસ્સા બને છે. છોકરાઓ ઝૂંટવી લે ને એ પહેલાં આપી દેવાય તો પછી માવતરની પાછલી જિંદગી શાંતિથી જાય. એ તો હું સમજુ છું કે આપણા ઘરમાં હવ શાંતિ છે, નથી નાનકાએ માગ્યું, નથી મેં માગ્યું, પણ તોય તમે આ પ્રેમથી આવું બધું વિચારો છો એ તો સારું કહેવાય. પણ અમે નથી ઈચ્છતા કે આવું કંઈ કરવું જોઈએ એમ. તું એમ કહેતો કે આપણા ઘરમાં શાંતિ છે, શાંતિ છે ને ત્યાં જ હું આ વસ્તુ કરવા માગું છું. અશાંતિ ઊભા થયા પછી તમે વ્યાસણી કરી દો તો એનો કોઈ મતલબ નહીં. બાપુ આ કેવું થાય ખબર? આપણા ઘરમાં કોઈ દી છે ને અશાંતિ થવાની જ નથી, શાંતિ જ રહેવાની છે. એટલે આપણે સારા વિચાર કરીએ સારું થાય. અને તમે આ ઉતાવળ કરો ને એ ખોટું છે. આપણે અત્યારે કાંઈ કરવું નથી, આ ભેળું જેમ હાલે છે એમ હાલવા દેવાય. જો આ ફાટા પડે ને પછી એ તિરાડની જેમ જ રહે, એમાં ગમે એટલા પ્લાસ્ટર મારો, સૂનો મારો, કલર મારો, એ ફાટો જ દેખાય. સાંભળ, તારી વાત એકદમ સાચી, પણ કઈ રીતે બાંધીને ફાટા પડ્યા હોય ને તો એકાબીજાના મન તૂટી જાય, પણ રાજી ખુશીથી ફાટા પાડો ને એટલે એકાબીજાના હમુથી લાગણી બંધાય. અને રહી વાત ઉતાવળની, તો જો બેટા અમે ટપકી ગયા અને પછી તમારે આ બધું તમારા નામે કરવું ને તો તમારી બાકીની જિંદગી જેટલી બચી ને એટલી તમે કચેરીએ ધક્કા ખાશો ને તો એ નામે નહીં થાય. એટલે જઈએ ત્યાં કરી દઈએ તો સારું. અરે બાપુજી, આ ધક્કામાં કચેરીમાં ને એવું અમારે કાંઈ કરવાની જરૂર નથી. કાગળિયા બાગળિયા અત્યારે છે ને પહેલાં જેવું નથી. અત્યારે સહી સિક્કા ને તમારી પાસે વ્યવસ્થિત કાગળિયા હોય ને એટલે ફટાફટ થઈ જાય. અને અમે કાંઈ માંગ્યું નથી ને અમારે હમણાં જોતું નથી. હાલવા જો ને ખોટા ખોટા ભાગલા પછી પાડવા. કેવું થાય ખબર? આ તમે કયો એ વાત એ હાસી કે હાલો સંબંધ રહે, હું ના નથી પાડતો, પણ થોડોક વારો તારો થઈ જાય. કેવું ખબર? 12 વીઘા એનું, 12 વીઘા મારું, મેં કાંઈક અલગ વાવ્યું, એને કાંઈક અલગ વાવ્યું. આ અમે બે ભાઈઓ તો કદાચ મદદ કરશું, પણ બાયુમાં પછી શું થાય કે મારે શું કામ કરવું એનામાં, અને એને એમ થાય કે મારે શું કામ કરવું આનામાં. મારી વાત આખી સાંભળો તમે. એવું કરીએ તો અત્યારે ભલે અડધું અડધું તમારા નામે થઈ જાય, પણ ભેગા સૌ એ રીતે વાવી ખાવ તો મને કાંઈ વાંધો નથી. તો એ હમણાં વાત માંડો પછી જોયું જાય. કાં મોટા? હા હવે બાપુ જેવો તમે કયો એમ કંઈક કરશું. હાલો ને અત્યારે દી છોડો, કામ કતાય કામ. આવી હવાય આવ ગાંડા જેવી વાતો કરો તો કંઈક સારી વાત લાવ્યા હોત તો. હા હમણાં મારે હાંસ પડી જાય. આ દાડી એમણે બેઠા સા લઈને આવજો પાછા જુ પડીએ. એ હારું હારું. શું કીધું? મને ખબર જ હતી આવતાની સાથે સવાલ કરશે. શું કીધું? હું કહ્યું નહીં અહીંથી ઉભા ઉભા જોતી મેં 2-3 વાર અહીંયા આગળ આવીને સાંભળવાની ટ્રાય કરી પણ ન સંભળાણું. શું કહેતા હતા? હા મને ખબર જ હતી કે તું પૂછીશ. કીધું મને, વાત કરી બધી તારી કે આ મોટા બહુનો ઉપાડો હમણાં વધતો જાય છે અને કામકાજમાં કાંઈ ધ્યાન નથી. મન ભાવે એમ કામ પછાડીને નાખે ને હેઠું નાખે ને ઓલું કરે ને ઊંધું પાડે ને. મેં શું કર્યું? શું કર્યું? હું તો એને કાંઈ કહેતી નથી. એ પાણી માંગે ને દૂધ દઉં છું તો એ મારો ઉપાડો. આ સારું લ્યો. બારે મગજમારી થાય છે. તો બાર તો મગજમારી થાય તો એવું કઈ એમાં બાપુને ધ્યાન ન દેવાનું હોય. નાની બહુ વારે તે થોડુંક આમ ઈ તો લખણ ખોટી જ છો, એનું તો કાંઈ બોલતા જ નહીં. એમાં તો હું ભોળી પડું છું. હા એટલે એનો મતલબ મને ખબર પડી ગઈ કે ઘરમાં તું થોડાક ચમત્કાર તો બતાવે છે. હું અહીંયા કામમાં હોઉં ને તું ત્યાં તારી રીતે પછી ધબધબાટી બોલાવતી લાગે હે ને. એમાં એવું છે, મેં છે ને એવું સાંભળ્યું છે કે ચમત્કાર વગર નમસ્કાર ન થાય. એટલે ક્યારેક ક્યારેક છે ને ચમત્કાર દેખાડવા પડે. એમ તો સાંભળી લે, આ તારી મનની ઈચ્છા, તું જે સપના જોતી હતી સપનાઓ બાપુએ એક ઝાટકે ને એક જ ગાયે પૂરા કરી નાખ્યા. શું?
એ જ આપણે અટાણ લગ્ન વિચારતા હતા ને કે સારું કેવું કેમ કરશું કેમ. બાપુએ આજ સામેથી વાત કરી, બીજી કઈ વાત તારી નથી કરી, પણ વાત એમ હતી કે 100 વીઘા જમીન છે ને, તો બાપુ કે હું જીવું છું ત્યાં સુધીમાં છે ને તમારે બેયને નામે 12 વીઘા કરી દઉં, એટલે મારે કાંઈ માથાકૂટ નહીં. હાય સાંભળીને કેવી કલેજાને ઠંડક મળી. કેવી કરે? અરે મેં તો ના પાડી, અને આને કોઈ ના પાડતો હતો. સારું ધાવવું પડે. હવે ના પાડી એટલે કઈ એમ નથી કીધું કે તમે હવે એમ કરતા જ નહીં. મેં એમ કીધું કે ભાઈ આમ આમ થાય, અમે ક્યાં કહીએ છીએ. આ મારું મોટાપણું બતાવ્યું કે મારે છે ને જરાય ભાગમાં રસ હા નથી. પણ ફાઇનલ ડિસિઝન શું એવું કરે છે ને બાપુજી? બાપુએ એમ કીધું કે હા ભલે તમે ભેગું વાવો એનાથી વાંધો નથી, પણ એકવાર તમારા બેયના નામે 12 વીઘા કરી નાખું ને એટલે હું છૂટો થાવ. મેં કીધું જો બાપુ આ નિર્ણય તમારો છે ને, આવી ખોટી વાતો કરવા મને ક્યાં બેસજો, મારા કામના પાર નથી એમ કહીને હું ભાગી ગયો. મને કાંઈ નહીં કે મને તમારી વાતોમાં રસ નથી, મને બસ ખાલી કાગડી હાથમાં દઈ દી, મને એમાં જ રસ છે. ખબર જ હતી લુસી કે તને છે ને કાગળી આમ આ રોજ સપનામાં આવતા આડા 12 વીઘા. આવે જ ને, હું તો રોજ છે ને ખેતરે આવું ને કામ પછી કરું, પહેલાં જો અહીં ઊભી રહો અને આમ સેઢો જો કેદી આમાં મારો ભાગ પડશે, કેદી 12 વીઘા મારા નામે થાય, કેદી હું આમ હકથી કહીશ કે આ મારી જમીન હે. હવે હું એમ વિચારતો હતો કે આમ આપણી થાય ને પછી 12 વીઘા નામે થઈ જાય, પણ આ પડો કયો રાખો, એટલો ઉપલો ઓલો હેઠલો એટલો જ સારો છે. એટલે હા એમાં શું હે ખબર, ચોમાસામાં જમીન ધોવાય ને તો બધી ધૂળ આપણામાં આવે. વાહ વાહ વાહ, હોશિયાર તો તું શું જો, બાકી માનવું પડે. તો આ તો કાંઈ નહીં, આપણે આપણી રીતના નાનકાને સાઈન કહેવું કે આ ઉપરનો પડો અમે રાખ લઈ, નીચલો તું રાખ્યું તારે. એટલે બાપુ જ કે સામેથી કા બાપુ બોલશે ને કા નાનકો બોલશે, ના ના ભાઈ ઉપલો હું રાખી, તમે નીચલો રાખો. એટલે બસ આપણે ઈ તો જોતું છે. નાનકો બોલે કે ન બોલે, પણ ઓલી બોલશે. જેવું આપણે કેવું ને કે ઉપરનું પડવું આપણે જોઈએ, એટલે એને એમ થાય કે એમાં કંઈક લોચો હશે તો હું લઈ લઉં, એટલે ઈ એમ કહેશે લાવો મને દઈ દ્યો. ના ભાઈ ના, તું જો ને હા છે ને ખરેખર આપણે જે બધા બાધી બોલીને કરે ને એ આપણે છે ને મૂંગા ડાન્સે આંક્યું છે. આપણે કાંઈ બોલ્યા નહીં, બાંધ્યા નહીં, પ્રેમથી બધા સામું દાંત કાઢીને રહ્યા. અંદર ખાને ભલે મેલ ભરેલો હોય અને આપણને એમ થતું હોય કે આ લોકોનું ખરાબ થાય તો સારું, પણ છેલ્લે ભગવાને સામું જોયું, દાંત કાઢતા બાપુએ આજ બધું કીધું ને તો નાનકોય તે આમ ના પાડતો હતો, પણ મને એમ લાગતું હતું નાનકાને ગમ્યું હોય છે. મને ગમે તો ખરા ને, હા આ કોને ન ગમે હે? હાનું માલિક થાવ તો બધાયને ગમે. હા તો બસ હવે એ દિવસની રાહ જોવાની રહી, જેમાં મારે સહી કરવાની રહે. અને કાગળિયા મારા હાથમાં આવશે પછી તો હું રોજ એટલે રોજ છે ને મારા ભેગા લઈને હોઈશ કાગળિયા. હા હાલો હું મારા સેઢો જોઈ આવું, કેટલાથી કેટલી જમીન મારા ભાગમાં આવશે ને કેટલી નહીં આવે. થઈ ગઈ ગાંડી. મીરા, મારે તને એક વાત કેવી છે. આ બાપુજીએ કલાક પહેલા મને ને મોટા ભાઈને બેયને છે ને અમે શેઢે બોલાવ્યા હતા. કેમ? ને શું કામ હતું? અરે અમને એમ જ થયું શું કામ હતું. અમે બેઠા ને તેને શું કીધું ખબર? હું તને કહીશ ને તો તું રાજીની રેડ થઈ જઈશ. એમ તો જલ્દી સંભળાવો ને, કેવું તો હું કીધું? એણે એમ કીધું કે હું જીવતો છું ને તો બે ભાઈના જમીનના ભાગલા પાડી દઈ, આ માપવાવાળાને બોલાવી લઈ ને હરખી હરખી જમીન આવે ને હારા મોળી એમ કરી દઈ. કે એને એમ થયું કે મર્યા પછી બે ભાઈ ઝઘડા કરે અને લોકો દાંત કાઢે, એની કરતાં જીવતા જીવ થઈ જાય ને તો એ કે આ લોકોને છે ને આ કેસ કચેરીના કાંઈ ઉપાધિ નહીં. કેમ કે ઓલો કે મરણનો દાખલો આપો, ના આપો, ને આઈનો સહી ને ઓલી પેઢી કે કાંઈ કરવું નહીં. એની સામે તો મેં નાશ પાડી કે અમારે કાંઈ જરૂર નથી. પણ તું કહેતી હતી ને કે આપણે એકલા વાવતા હોય આપણી જમીન તો આપણે જે વાવવું હોય એ વવાય. તો હવે તારી ઈચ્છા છે ને ટૂંક સમયમાં પૂરી થાય. એ વાત તો સાચી છે, પણ બાપુજીને એવું તો હું હોઈ છું કે અચાનક આવડો મોટલો ફેસલો. એ વાત તો હા સાચી, પણ આ બાપુજીને અચાનક આવો મગજમાં વિચાર શું કામ આવ્યો એ ખબર પડી કાંઈ? ક્યાંક એવું તો નથી ને કે બાપુજી તમારા પેટનું પાણી માપતા હોય? અરે એવું તો ના બની શકે, કારણ કે બાપુજીને મેં 2-3 વખત કીધું ને કે બાપુજી રહેવા દો ને, અમારે કાંઈ જરૂર નથી. તો એણે સામેથી ફોર્સ કર્યો, કેમ જરૂર નથી? અમારે જરૂર છે ને, અમારે જીવતા જીવ છે ને ભાગલા પાડી દેવા છે, એટલે અમને એમ ન થાય કે વાંહેથી કોઈ ઝઘડા થાય. જો મને વિશ્વાસ નથી આવતો, બાપુજી બોલશે કાંઈક ને કરશે કાંઈક. એના કરતાં હજી કહું છું કે વિચાર કરીને કરજો, જી કરો એ. જમીન અડધી દેવાના બદલે ક્યાંક ચોકલેટ તો નથી દેવાના ને? અરે ના રે ના, ચોકલેટ દેવાના હોય તો બોલાવે જ શું કરવા. પણ હું તને શું કહું છું ખબર? તારે
આ ભાગ જોતો છે કે આ ભાગ? બે ભાગ પડશે ને? જે ભાગ આપે ઈ. પણ હરખી વ્યવસ્થિત મપાવજો ખરા હો. એક ઈંચ હોય તો એની બાજુ વધારે ન જ આવી પડે. અરે એ નો જાય. આપણા બાપુ છે ને એક ઇંચ ઉપર નીચે શું પણ એક ટકરો આવતો હોય ને તોય ન આવવા દે. બહુ ઈમાનદાર છે. આ મોટા બાપાના ન્યા અને આ વેલજીભાઈની ન્યા જ્યારે જમીનના ભાગલા પાડ્યા ને બાપુને જ બોલાવ્યા હતા. પણ બાપુએ એવી રીતે માપી ને બેને હારા મોળી 5-5 વીઘા આપી. કેમ કે એકને મોળી આવે તો 10 વીઘા આવે. મને એમ કહો તો આ બાપુજી જે આ વાત કરતા હતા તે મોટા ભાઈને મોઢું કેવું હતું? એનું શું હોય, એ આપણી જેમ જ હતા. એણે જ કીધું કે બાપુજી અમે તમને ક્યાં કીધું ને અમારે હમણાં ભેગું જ રહેવું છે, અમારે કઈ હોશિયારના દીકરા છે બેયમાણ. તમને ખબર નથી લોકોની હજી. બાપુજીને એમ કીધું કે અમારે કાંઈ જરૂર નથી પણ વાહેથી હરખાતા હશે. ભલે ને સારું ને આપણે હરખાઈ જ છીએ ને. આમે તે જો ગમે ત્યારે પૈસાની જરૂર પડે તો તારા બાપુ ત્યાંથી આપણે લાવીએ છીએ, બરોબર? એ શહેરમાં રહે છે હે, અને આપણે ગામડે ગમે ત્યારે વાડીમાં નાના મોટું બિયારણ લાવવું હોય, નાના મોટું કામકાજ કરવું હોય તો ઘણી વખત આપણે તારા બાપુજી પાસેથી પૈસા લીધા હોય, બરોબર? તો હું તો કહું આલખોરે છે ને ઘઉં બહુ આવે ને તો છે ને થોડા ઘણા ઘઉં મોકલાવી દેજે ને. કહેજે બાપુને કે મારા બાપુએ કીધું છે કે 5 મણ અમારે હાટું રાખે. જોઈશ કાંઈકનું કાંઈક તો થાય જ તેને. પણ આ તો તમે કહો છો એ વાત એ સાચી છે. બાપુ ભાગ પાડે છે ને તો લઈ લેવાય. કાલ સવારે બાપુ નહીં હોય ને તો મોટા ભાઈ તો કટકોઈ દે એવા નથી. એ વાત એ હાસી. અને આ બેંકના કાગળિયા અને આ બધી માથાકૂટમાં આપણે પડવું, બરોબર? અને બધી વસ્તુ મોટો ભાઈ સંભાળે છે. સાચી વાત છે. કાલ સવારે નો કરે નારાયણ, બાપુ ના રહ્યા અને ભાઈએ બધું એના નામે કરવી લીધું તો આપણને શું ખબર? પછી શું કરી લેવાના આપણે? ઘરમાં ખોટા ઝઘડા કરવાના. સાચી વાત છે. આ તો ઓલું કહેવાય ને ટાઢા પાણીએ ખ ગયો. કેવું ન પડ્યું આપણે બાપુજીને. આંખે થાય પહેલા બાપુજી સમજીને બધું કરી નાખ્યું. આમ જોવા જાય ને તો બાપુજી હોશિયાર તો ખરા. હા સાચી વાત છે. કારણ કે એને શું થયું ખબર? ઝઘડા બગડા થાય અરે હોશિયાર જ હોય ને. આજુબાજુમાં આ 2-3 ખેતરવામાં બધે માપવા એ જ ગયા હતા. કાલ સવારે આપણે ઝઘડા થાય તો કે એનો બાપા તા બધે માપવા જતા હતા, એનું તો માપ્યું નહીં. દળિયાની બાયું બોલે છે. ચૂપ રહે. કામ કર. એ જલ્દી કરજો ઓ, હમણાં હાથ પડશે. કામમાં ધ્યાન આપો, કામમાં. હાલ એને સાનો ટાણો થઈ ગયો ને એટલે રાડું નાખે. 5.1 7.8 હાલો ભાઈ, તમને અમારી વાત મંજૂર છે ને? કાંઈ વાંધો નહીં બાપુજી, તમે કયો એમ. શું કરવાનું છે એ કહી દો ખાલી. તમારે ખાલી આંગળી સીતવાની છે હા કે અમે નક્કી કર્યું છે કે કઈ આંગળીમાં કયો ભાગ જાય એમ. હા તો વાંધો નહીં, બીજું શું હોય? તારે કાંઈ વાંધો જ ભાઈ? ના મને કાંઈ વાંધો ના ના હોય તો કહી દેજો. ના 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 તારે જોતો હોય તમ તાર તું કે ભાગ દેવા તૈયાર હો, હું મોટો છું. એવું છે? હા એમ કઈ મૂંઝાતો નહીં. આપી દે. આગો ભાગ નથી લેવાનો. પણ ભાઈ કહે છે માગી લે તો હા હું તો ન હા માગી લઉં. જબરો હો પણ હારો, પણ આમ ન હોય. પણ તું તો હાવ કેવો છો? હારો માગી લીધો, આપી દીધો. ના ના હું આપી દીધો એમ થોડું હોય. આ પછી ઘરમાં તાર ભાભીને ખોટું લાગે એમ ન કરે. ઠીક છે, જો તમારા બંને ભાઈઓના ભાગ તો પડી ગયા છે, બરાબર. હવે રહી વાત કોને કયો ભાગ આપવો, એ તમારા બાપાને મેં નક્કી કરી લીધું છે કે કોને કયો ભાગ આપવો. મતલબ હવે આ કિસ્મત પર ડિપેન્ડ કરશે કોને શું મળશે. ચાલો તમે તમારો હાથ લંબાવો 2 આંગળી, એટલે એક આંગળી નક્કી કરશે. 2 આંગળી છે, હા. બરાબર. એમાંથી તમારે 2 એક ચોઈસ કરવાની છે. તો અમે બંને નક્કી કરી નાખ્યું છે કે કઈ આંગળીમાં કયો ભાગ છે. તો હવે કોણ આંગળી પકડશે? હું કરી નાખું. કરી નાખનો ભાઈ જે આવે ઈ. જો ભાઈ, હવે સાહેબને મોઢે સાંભળી લે, તારે કયો ભાગ આવ્યો ને ભાઈને કયો ભાગ આવ્યો. તો આજે રોડ કાંઠાનો ભાગ છે જે ખરેખર કિસ્મત વાળો કહેવાય કે એને આ કાંઠાનો ભાગ મળે, કારણ કે આ જગ્યાએ કિંમતી છે. પણ હવે બધું કિસ્મત પર ડિપેન્ડ કરે છે કોને શું મળે છે.
ભાગ કોને મળ્યો એ કહી દો ને તમે ખાલી. હવે હાથ દર ક્યાં ચડાવો છો? બોલો જલ્દી, કયો કોને મળ્યો? આ બાજુનો ભાગ અને આ બાજુનો ભાગ, બંને ભાઈઓના ભાગ તો છે જ. હા પણ પણ કયો મેળો ઈ ચોખવટ કરો ને ભાઈ હવે. જેને આ ભાગ મળે છે, જે કે રોડ કાંઠાથી અંદર છે, એ ભાગ છે, એમાં જરાય રસ નથી. આનું બોલો, આનું. આંગળે આ પકડી ભાગ એનું. છે અને આ ભાગ છે. હા. બંને ભાગ હા નક્કી થઈ ગયા આ છે. પણ પછી તો જે ખુશકિસ્મત વ્યક્તિ છે, જેને આ ભાગ મળે છે, એ વ્યક્તિ તું છો. મને વિશ્વાસ હતો તો આ ભાગ મારો. બાપુ ઠીક છે, હવે મારા પેલા હા હા પછી છેલ્લે પછી જરૂર પડે તો આવજો. હા પૈસાનું હા ઈ આપું ને. હાલો તમે. હા, હમણાં તમને પોગાડ દો. હાલો હાલો આપી આપણે દે ચા રોકડા. પાણી પીવો ત્યાં હું આવું જ છું હમણાં. અને બીજાય તમને આમ જો ખુશ કરી દો. હાલો હાલો. હા ઠીક છે. ચાલો ચાલો ભાઈ. જો ભાઈ રાજભાઈ, મૂંઝાવાનું નહીં. આ તો બધું કિસ્મતના ખેલ છે. કોને શું મળે છે ને એ ભાગ્યમાં પહેલેથી લખાઈને આવે છે. હા રામ રામ. જમીન બંટાઈ ગઈ તમારી? થઈ ગઈ. આ ગામના માણસો બહુ મોડા એવા લાગે. ગામના માણસો તમારી લડાઈમાં રસ નથી. તમને છે ને આ લાડવા ખવડાવવાના છે ગામમાં. મારે લાડવા વેચવાના બધાને. મીરા આ શું કરે છે તું વાડામાં? એટલે વાડામાં શું કરતી હોય? શું થયું? જમીનના ભાગલા તો પડી ગયા પણ આપણે જે ઓછી આપી. તમને કહેતી જ હતી કે બાપુજી છે ને કાંઈક ને કાંઈક તો કરશે જ તે. ને આ ઓછી જમીન આવી તો બોયલા કેમ નહીં હોય તમે? અરે ઓછી નથી આપી, હરકી જ આપી, પણ આપણે જે ભાગ જોતો હતો ને એ ભાગ ન આવ્યો. હા રોડ ટચનો છે ને હારી જમીન એ મોટો લઈ ગયો અને આપણા ભાગમાં વાહેલી એવી ઓલી પાણાવાળી. એ ભગવાન, બહુ કરી છે હવે તો આ લોકોએ. સમજણ નથી પડતી કે શું કરવું. એક મિનિટ, ને આ ભાગ પાડતા હતા તો તમે કાંઈ બોયલા નહીં હોય કે 6 વીઘા અહીંયા રોડ પાસે આપો ને 6 વીઘા વાહે આપો એમ? અરે કીધું તું હરખા ભાગલા પાડવાનું કીધું તું, પણ હવે શું કરીએ, સિક્કો ઉલાડ્યો તો જેના ભાગમાં જે આવી. અરે સિક્કા કોણ ઉલાડતું હોય? કિસ્મત બદલવાની વાતોમાં સિક્કા ન ઉલાડવાના હોય કાંઈ. પણ તું ચિંતા કરમાં, એનું મેં વિચારી લીધું છે. તમારું વિચારેલું કોઈ દી થયું છે તો હવે થાય. પણ સાંભળ પેલા વાત તો સાંભળ. બીજી સહી સિક્કા થયા નથી બરોબર. હું તો જ્યારે સહી સિક્કાનો વારો આવે ત્યારે ચોખ્ખું ને સટ કહી દેવાનું કે ભાઈ અમારે એ જમીનના ભાગલા એવી રીતે નથી પાડવા. અમને જો પેલો ભાગ મળે મોટા ભાઈ વાળો તો અમે સહી સિક્કા કરીએ, નકર અમારે કાંઈ જરૂર નથી. ક્યાંથી જમીન મોટા ભાઈના નામે થાય? સહી સિક્કા કરશું તો ને આપણે કરવા જ નથી. પછી જો હોય તમને લાગે પછી ને આપણું કાંઈ ન હાલે. મને તો એ જ ખબર નથી પડતી કે બાપુજીએ હું આદરી છે. પેલા ના પાડી દેવાય ને. ભાગ પાડીને ખોટે ખોટા હેરાન કર્યા આપણને. એ હેરાન હું તું વાત પૂછમાં એની. આ આજુબાજુમાં 2-3 ગામડામાં બધે ભાગ પાડવા જાય છે. હારી મોળી હોય એમ ન કરાય. હમથી હારી જમીન હતી ને એ બધી મોટા ભાઈના નામે, અને આપણે ઓલી વાહે ઓલી કુવા પાસે ઓલું પથ્થરવાળું હતું ને એ આપી દીધું. બોલ બહુ સારું કહેવાય ને. સારું હોય તો બધું. બીજું હું તમને મજા આવી એમ તમે કરું, પણ સાઈન ન કરતા. હજી એ કહું છું કે તે દિવસે પાછા આપણે જવાનું થાય ને તો મને ભેગી લઈ જાજો. આ વખત જેવું ન કરતા. અરે એમ થોડો થવા દઉં ને, સાઈ નહીં ન કરું. તું એની ચિંતા કરીમાં. પણ મને એ ન ખબર પડી, આ મોટા ભાઈએ આ માપાવાળાને કઈ રૂપિયા ખવડાવ્યા તો નહીં હોય ને? ખવડાવ્યા હોય, મોટા ભાઈ છે. મોટા ભાઈ ન કરે એટલે ધંધા ઓછા છે આ દુનિયામાં. મને એમ જ લાગે છે, કારણ કે બે સામું જોઈશું દાંત કાઢતા હતા વારે વારે. સમજાઈ ગયું? માપણી કરવા વાળો એવો બુદ્ધિ વગરનો તે પૈસા લઈને હરખું કામ ન કરે તો જ ને. નગર આમ રોડ ટચની જમીન નથી, આમ આડા પડ્યા, આમ ઊભા પડ્યા હોત તો બે બાજુને રોડ ટચનું ન હોત બેયને. હું એમ જ પણ કહું નહીં. છું ને. પણ નહીં, આ લોકો છે ને આપણી સામે રમત રમી ગયા. પણ ઈ આપણી સામે રમત રમી ગયા. પણ તું ચિંતા ન કર, જો એની રમતમાં હું પાણા ન મારું ને તો મારું નામ રાજ્યો નહીં, સમજી લેજે. હા જોઈશ. કેમ છે ભાભી? સારું હે. શું કરો છો? ગાને પાણી પાવશો? ના, તો તને શું લાગે હું શું કરું? પૂછવાનું નહીં તમને. પાણી પાવું લે, પી લે. પૌ કયા સુકનમાં પાણી નથી પીતી? પી લે. પૌ ઓય એવું કયો માં? આ તો હું આજુબાજુમાં આમ જાતી હતી ને તો મેં કીધું લાય આટો મારતી જાઉં. કેટલા દીથા આવી નહોતી. હે તને હક નહીં થતું એને કા? નો જ થાય ને. તાવ નથી આવી ગયો?
મન કાંઈ ન થાય. આમ જો બકરીનું દૂધ પીવો. બોલો શું આવ્યા? કાંઈ નહીં લે, કહું તો શું સમજતા આવી એમ. આજકાલ તમારા ઘરમાંથી અવાજ બહુ આવે છે કા? કેમ હું હાલે છે કયો તો? તો માણા રહેતા હોય તો અવાજ ન આવે હે? તું તો એવી રીતે વાતો કરસ કે જાણે કોઈ માણા રહેતું જ નથી. પણ માણસ જેવો અવાજ આવે તો સારું કહેવાય. આ તો કાંઈક આમ મોટેથી અવાજ આવતો હોય એક જાણે આમ કોઈ ઝઘડો ન કરતું હોય એવું લાગે મને. હાલે હે ઈ થોડી ઘણી માથાકૂટ થોડી અમારે. ઘણી હા એટલે અમારે ઓમ ભાઈ ભાગ પાડવાના હે ને એની હે? માથાકૂટ હાલે હે. હા લે તે તમારા ભાગમાં સારું આવ્યું હશે તો તમે લ્યો હવે તો આ બિચારી પીએ ને પી તો તમારે તડોવેડ હાલતી લાગે સંદ્રો અંદર હે ને એવું લાગ્યું મને. તળોવાળા જ હાલે ને હે ઘરમાં એક હારું ને બાકી બધા હારા ન હોય તો તળોવાળા જ હાલે. હા હું એમ જ કહું છું ઘરમાં એક નરહું હોય ને ઓલું નો કે એક બગડેલું હોય ને ઈ બધાયને બગાડે અમારે એમ છે. ભારી ખબર તમને બધી કાં? હા જો હું કાંઈ તમારે બે વચ્ચે આમ ઝઘડો કરાવવા નથી આવી. ઈ તમે શું કરાવવાના? ઘરના ને ઘરના કરે છે, બહારનાની કોઈ જરૂર જ નથી અમારા ઘરમાં. શાંતિથી વાત કરો ને, શાંતિથી. આજુબાજુ ખબર પડશે ને તો કેવું વિચારશે ખબર? આ એતલ ગઈ ને આ બધા શું બોલવા માંડ્યા. એ તો એમને નહીં શાંતિની કે તમે શાંતિની વાત કોને કરો હે? પૂછો તો એની હાથ પેઢીમાં કોઈ શાંતિથી વાત કરી? ના ના, તમારી પેઢીમાં કોઈએ કરી છે? એક મિનિટ, આ તમે હામી બોલાચાલી કરો છો, આનું કારણ શું છે? જમીન. આનું કારણ આ જમીન છે. તો તમારા હારું ભાગમાં આવ્યું છે તો હારું ભાગમાં શું આવે? અડધો ભાગ અમારો ને અડધો એનો પાડવાનો હતો તો રોડની જમીન લઈ લીધી છે એટલે હું વધારે પૈસા આવે ને. લે તો જાણે મેં કેમ કીધું એ બાપુજીને કે અમને રોડની જમીન દીજો. બાપુજીએ જેવી રીતે નક્કી કર્યું એવી રીતે આવી. તું તો જાણે વાત એમ કરસ કે મેં બંદૂક રાખીને બાપુજીને કીધું કે લાવો રોડની. તો અમે કેમ બંદૂક નહોતી રાખી? જોવો તમે બે મને ઠોહીમાં મને બતાવી દેવો. તું બંધ થાને. જો ભાભી આની વાત મૂકો પડતી આ તો બોયલા કરે પણ તમે જે કર્યું છે ને તો હાવ ખોટું છે. તમને માતાજી કોઈ દી સુખી નહીં રહેવા દે. તો તે હું વળી હારું કરી નાખી જાય. છે ને તું આખી રે ને તો તે હું હારું કરી લીધું હે? તારે રોડની જમીન જોતી હતી એમ તને એમ હતું કે લોચો હશે હું લઈ લઉં. તો લોચો ન હોય તમે હું કામ લઈ લીધી? એ અમે લીધી નથી અમને બાપુજીએ દીધી. તમારા હાથ ટૂંકા રાખો. ભાભી તમે બંધ થાવ. જો હું એમ કહું છું કે આ માયનું કે જમીનના ડખા છે. તું ડખા કરાવસ કાઈક તો કયું નહીં. અરે ના બાપા ના, હું તો અમસ્તા આવી હતી, મને હું ખબર આવડો મોટો ડખો છે. પણ આપણે છે ને કોકના ઘરે આવો સવાલ જ કરવા ન જવાય કે જમીન કોને કેટલી મળી. દુખતીના ઉપર હાથ મૂકે છે. કોકનો ઘર નથી, આ મારું ઘર છે. એ તારું ઘર કે દિન થઈ ગયું? અમે જમીન હાટુથી વાધી તું ક્યાં ઘરમાં ગરસ? એમ નહીં, નાનપણથી હું અહીંયા રમી છું. ઈ તારો પ્રશ્ન છે. નાનપણ તારું ગયું તેલ લેવા. તું સાંભળ. જો ભાભી તમે હજી કહી દેજો જો ઈ લોકો અમને જમીન નહીં આપે ને તો હું કઈ સાઈન કરવા દેવાની નથી. ઈ જમીન તો અમને જ મળવાની છે. ઈ જમીન ના હમ એ તેલ લેવા ગયો તારો ભાઈ. આવું નો કહેવાય. કેમ સમજતા નથી બેયમાંથી એકેય? જો ભગવાનની કૃપા કહેવાય કે તમને આટલું તો મળ્યું, માણસને કાંઈ મળતુંય નથી. તો ઈ અમારા નસીબ હારા હે અમારા એટલે અમને ઈ જમીન મળી. આ તો એમ ભાભી તો કહું છું એને કે કપટ કહેવાય. શું કહેવાય? ભગવાન ઈ જે તો છે ને આપે જેની જેવી નિયત હોય ને એને એવું દેખાય. તારી નીતિ હળી ગઈ ટોપરા જેવી હા, હશે તને એવું દેખાય કે અમે કાંઈ ભગવાન વાંધો હોય. નહીં. સાઈન નહીં કરે એટલે આફડી તમને ખબર પડી તો જાય. તમને રહેવા શું દ્યો. લાગે કે તમે સાઈન નહીં કરો તો તમારી જમીન તમારી થઈ જાય? ભગવાન એમને ને રેહો થઈ. આ લવાય નહીં તમને લેવા દવાય નહીં જમીન. બંધ સમજ્યા? કરો ને બેય. બસ હું ક્યારની કહું છું કે આ ભગવાન જે આપે ને એ સારા માટે જ આપે અને જે કરે એ બધું સારું જ કરે. તમારા નસીબનું તમને મળ્યું, તમારા નસીબનું તમને મળ્યું. આમ ઝઘડો કરવાથી અંદરો અંદર છે ને અમુકનું ઘર ગધેડે ચડે, કઈ મળી અને નહીં તું ઈ જાય ઘર ભાભી. ગધેડા મારું ચડાવાય એમ ના ને? ના, હું તો આ સમજાવવા હળકતું તું ને એમાં ઘી નાખવા એવું મને કાં લાગ્યા? આવી. એવું કાંઈ નથી. શોખ છે એને બધાવાનો. સમજ્યા તમે? અને તમે બુદ્ધિ વગરના મંડો બાંધવા. તુંય તે બુદ્ધિ વગર ને હું વાત કરતી હતી ને દોયડી આવી આમ નીકળ આલાયથી. સમાધાન મેં કરે એવું ઘરે જા ને. તમે કરશો. નીકળ હાલ ઈ અમારો પ્રશ્ન હે. આ પણ ઈ તો જા 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 જા. બીજી વાર આવતી નહીં હો. અરે ઠાસો હું હવે હાલો ને ઊભા થાવ ફટાફટ. હા સાઈન કરી આવી એટલે હા પતે કામ પતે બધું. હાલો અમે નથી આવતા. કેમ? અમારી મરજી. અમારે સાઈન નથી કરવી. તું રહેવો જમીન વગર. તો તમને નહીં મળે. નહીં હું કામ મળે હવે બધું થઈ ગયું નક્કી. કારણ કે પછી જમીનના ભાગ પાડવા હોય ને તો બધાયની સાઈ જોઈ. અમારા બેની ન હોય તો ન હાલે. પણ વાંધો શું તમને? ઈ બે ભાઈઓને સરખે ભાગે જમીન આવે છે તો આ નાટક કરવાનું કારણ? નાટક કહેવાય આને. તો એક કામ કરો ને રોડ ટચ જમીન રહી અમને આપી દો. અમે નાટક નહીં કરી. પણ બાપુજીએ બધું નક્કી કરી દીધું છે તો બાપુજીની હું? બાપુજી ભગવાન છે. લે તે ભગવાન આવીને કહે અહીંયા કે કોણ કયો ભાગ રાખશે. જો મોટા ભાઈ
તમને ચોખવટ કરીને કહી દઉં. અને બાપુજી આમાં ભૂલ તમારી છે. આ રોડ ટેસ્ટની બધી જમીન હતી બરોબર, એ બધી તમે મોટાના નામે કરી અને વાહલો સહેલો ભાગ મને આપ્યો. અરે હરખો હરખો ભાગ પરાય ને કે હારા મોળી ભેગું કરાય, પણ નહીં એ ન કર્યું. અડધો અડધો હરખે હરખા ન પાડ્યા અને હારી હારી જમીન મોટાના નામે કરી દીધી. તો તમારે કહેવાનું એમ થાય છે અડધી અમારામાંથી તમને દે, તમારી અમને દે, અમારી તમને દે, તમારી અમને દે. હારા મોળી કરવી પડે, ઈ એમ જ થાય કઈ એમ જ ન હોય. ડગડગિયા, આ તું અત્યાર સુધી કાંઈ નહોત બોલતું અને હવે આ ઘડીકમાં બોલવા માંડ્યા એટલે તુંય બોલવા માંડ્યો. તમે આ હોય ને ઓલું ચાવી વાળું રમકડું છે, ચાવી ભરાણી હોય એટલે અત્યારે હાલે છે. હા તે કાંઈ વાંધો નહીં, ચાવી વાળું રમકડું સમજી લ્યો, પણ તમે જે કર્યું ને એ ખોટું છે એટલે અમે સાઈન નહીં કાંઈ કરી. ખોટું નથી. આ તમારે બાયુ માને કે વસમાં પડવાની જરૂર નથી. બાયુ બાયુ સમજી લીધું છે. ન્યા કાંઈ તું બોલ્યો ન તો? બોલે ને, જમીન વાળાને પૈસા ખવડાવ્યા તમે, માપડી વાળો તમારી કોર નીકળો, મને ખબર ઈ ઢકલાને મેં અરે જોયો કાંઈ તો. નીકળ્યો નથી. શાંતિ રાખજો. આ બાપુએ નક્કી કર્યું તું બધું. પાને ભાગ ગયા છે હા, કે ભાઈ અમે નક્કી કરી નાખ્યું કે ભાઈ આ આંગળી પકડે એનો આ ભાગ, ત્યાં આંગળી આ દેવી પકડી તો એના અરે આંગળી પકડે કાંઈ થોડા જમીનના ભાગ પડે બાપુજી. આ તો તમારે રહેવું હતું ને ભાગ ટાળ. હવે અત્યારે બોલો હો તમે બોલો મને ભાગે રહેવા દ્યો ને. સાઈન કરવા થયો એટલે તમે નાટક બોલો કરો માં છો. તમને કીધું ને. કેમ તું બોલો પણ તું રાડું નાખ મને, આપણે સાઈન કરશું તો થાય ને, કરવી જ નથી. જાઓ. એ સાઈન તો કરવી જો. આ સાઈન તને નહીં થાય, કહી દો, કાલે નકર નહીં નાખી આગળ કાલે એ, કહી આ દો. સાઈન અડાડ તો ખરા, તને ખબર પડે. લે 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 લે. શાંતિ રાખો ને, થોડીક તો શાંતિથી તો વાત બા કરો તમે એને ને. એકવાર કયો ને. બંને જણ શાંતિ રાખો, કઈ ભૂલ હોય અત્યાર લગીન ગહાઈ ગયો ઈ કયો ને. અને મને મારવાની વાત કરે, એનું કરો ને, મને મારવાની વાત કરે તો હું કરે? મહેનત કર્યું કામ હે? અને મને જરી ખારું મળી ગયું તો થઈ હું ગયો? દેખીનો હું છો? હા, છે ને. અને તમે બહુ હારા છો, અમને સાંભળો ખબર મારી છે. વાત. ઓલા ઢકલાના પૈસા ખોરાવીને જાય તમને કહું અરે છું, કેસ ભાઈ. કરો, કેસ. ઈ તો એની ઉપર એ કરીને ઓલાન ઉપર એ કરી, આમ આંગળીઓ કરીને કરે. હવે આપણને શું ખબર કે હું ઈ બધા નહીં મળી બોય. ગયા હોય અંદર અંદર હા, એટલે. સાચી વાત છે. તમે કઈક બોલશો હવે મોઢામાંથી? હું મેં અત્યાર સુધી ઘર માટે કઈ નથી કર્યું. નથી જ કર્યું તઈ. બની થાને. મારશો કોને તું? મારશો કોને? આજે તો મારી નાખું તને. તમે બાંધવાનું રહેવા દો અને જેને આવ્યું છે ને એને ભોગવવાનું જ રહેશે. આપણા ભાગમાં હોય ને એ કોઈ બીજા નો ભોગવે. હવે તો બાપુ આજે સાઈન નહીં કરું ને કાલે નહીં કરું. મારા ઉપર હાથ કેમ ઉપાડ્યો? હા જાતો એમે હાલો હાલો હેલો. અરે મોટા તું પણ આમ થોડું હોય તમે એને હું પણ એટલો સડાવો છો. પણ અત્યારે શાંત પાડવો પડે. ખોટે ખોટા એકા બીજે ભાઈઓના માથા કપાય આમાં. માથા કપાવવાની ક્યાં વાત આવી? સાઈન કરવાની વાત છે. સાઈન નો કરીએ કઈ એક? બાપુજી તમારે બે શબ્દ બોલવા છે. અત્યારે આદિત્યને મારવા ઉપડા. જો બેટા તમારી વાત હું સમજુ છું, પણ એનો મગજ ગરમ થઈ ગયો ને ત્યારે બે હું 4 શબ્દ બોલો ને તોય ન સમજાય. હું મારી રીતે સમજાવીશ. રાજભાઈનો વાક જ નથી, વાક હે ને ઓલી મીરાનો છે. આ એને ચડાવ્યા હે ને એટલે રાજભાઈ એટલું કરે, બાકી રાજભાઈની ત્રવડ આવી રીતે કરવાની. ત્યાં કઈ બોલ્યો તું? કાંઈ નહોતો બોલ્યો, પણ એની વાત એક જોતા આમ હાસી હતી કે ભાઈ ભાગ હરખા પાડો, હારો મોડો હોય તો ઓછા વધુ કરવો પડે, પણ એ નથી થયો તો તમે ઉપાધિ નહીં કરો. આપણે એવું લાગશે તો ફરીને આપણે માપણી કરીને હારા મોડો એ કાંઈ ધંધી નો કરવાનો. હવે થઈ ગયું પછી આમ બોલે ફરવાનું ન હોય. એ મોટા તું એવું નહીં કર. ઈ સાચું જ કે એમાં કાંઈ ખોટું નથી. ના ના, એ બેવનું હરખું જ કરવાનું. ઝઘડાના ઘર નહીં જોઈએ. એ બધું તો ઠીક, પણ આ મેં આ હાથે કરીને હોળ ઊભું કર્યું. એકે ભાગ નહોતા માંગતા ને મેં કીધું જીવ તો સૌ ત્યાં ભાગ પાડી દઉં. આને હોય ગધેડાને રસકો. મેં તમને પહેલા જ કહ્યું હતું કે હમણાં કાંઈ કરવું નથી. તમે કે ના મારા જીવતા જીવ કરી દઉં, જીવતા જીવ લો. આ જીવતા આપે કે મુએ આપે? આ ઝઘડવાના ને એ ઝઘડવાના જ, એ ના સમજે. ના ના એ આમ જોતા છે ને નાનકાની વાત સાચી છે. હું ફરીને બધું કરીને કાંઈ પાછો હાવ મોટો કે આમે ન કરવાનું હોય, કારણ કે ભૂલ તો પડી જ છે. હા. આપણે જોતા આવીએ છીએ હરખી જમીન હોય તો હરખા ભાગ પડે, હારા મોળી હોય તો ઓછા વધુ ભાગ પડે, પણ ભૂલ થઈ ગઈ છે. બે શાંત થઈ ને ત્યારે હું સમજાવી દઈશ, તું ચિંતા નહીં. જો તમને કહી દઉં છું, ગમે એ થાય જમીન આપણે છે ને રોડવાળી જ લેવાની છે. ભાઈ આ મારે એ જોતી છે. મારે ક્યાં આપણે આ એને આવી મારે જોતી હોય અને એ ત્યારે હારો બોલ્યો જ નહીં કાંઈ અને હવે પછી પલટી મારી ગયો. તમે સમજતા નથી. રાજભાઈને આટલી અકલ જ નથી. સાચું કહું ને તો રાજભાઈને તમે એમ કહો ને દિવસ તો દિવસ, રાત તો રાત. આ ચાવીવાળું રમકડું છે. આ મીરાએ છે ને ચાવી ભરાવી છે ને એ રમકડું અત્યારે દોડે છે. બીજું કાંઈ નથી. બાકી તમને લાગે આટલા તમે તો તમારા ભાઈને નાનપણથી ઓળખો છે એનામાં આટલી બુદ્ધિ કે જરાય આટલી નહીં. વિચારે? મને તો એમ હતું કે આજે સહી થઈ જાય ને તો જલ્દી આપણા ભાગનું આપણને મળી જાય, પણ આને થાવા ન દીધું. હારા રહી રહીને રમત રમી ગયા આપણી યારે. રહી રહી નહીં, મીરા બહુ હોશિયાર છે. બાકી રાજભાઈને તો હજી આપણે ભોળવી લે. જોયું નહીં આટલા વર્ષોમાં જે માણસ કાંઈ નથી બોલ્યો એ આજે મારવા દોડ્યો. હા તો હું ઉલ્લીને બોલતો તો લાકડી લઈ આવ્યો. મને તેમ થયું કે આને બે નાખું. મારી સામો આટલો બધો પાવર હેનો કરતો હોય છે અને હું તો કહું છું કાંઈક તો રસ્તો હોય કે નહીં. આ સહી ન કરે એમ થોડું હાલતું હોય છે.
સહી તો એને આજની તો કાલ કરવી તો પડશે જ ને. સહી કરવી પડશે, બધી વાત સાચી. હોશિયારના દીકરા પાછા બોલી ગયા બાપુજીની સામે કે આપણે સેટિંગ કરેલું છે. હવે છે ને તમે બાપુજીની સામે નમતું ન મૂકતા. વળી બાપુજીને એમ થશે કે આપણે જ કંઈક કૂડ કપટ કર્યું છે અને ઈ પહેલેથી ભાગ પાડવા બેસશે. મારે તો હવે હું કરવું એ સમજાતું નથી મને. બાપુજીને મારે કહેવું જ જોઈએ કે આમ થોડી હોતું હોય છે. તમે છે ને આપણે ભૂલ શું કરી ગયા ખબર છે? આપણે આ ટાઈમ આપ્યો ને એ આપણી સૌથી મોટામાં મોટી ભૂલ. બાકી જે દિવસે બાપુજીએ કીધું એના બીજા જ દિવસે આપણે ઇમરજન્સીમાં કાગળિયા બનાવીને બાપડી કરીને સાઈન રાજભાઈ પાસે સાઈન કરાવી લીધી હોત ને તો આ સમય જ ન આવત. આ એ બે માણસને વિચારવાનો સમય દીધો ને એ જ મોટામાં મોટી ભૂલ આપણી. તારી વાત તો સાચી છે. આ ઈ નહોત થવા દેવાની જરૂર. આ ઈ થયું ને એમાં જ આ લોચો લાગ્યો છે, નકર કાંઈ ન થાત. પણ હવે શું કરશું? જે થઈ ગયું એ તો થઈ ગયું ને, એનું તો આપણાથી બદલાશે નહીં. ગમે એ થઈ ગયું, તું ઉપાધિ ન કર. મેં કીધું ને કે આપણને જે મળ્યું છે અને એ મેં કાંઈ જાણી જોઈને થોડું લીધું છે. મને થોડી ખબર હતી. અરે ભૂલમાં મારાથી બીજી આંગળી પકડાઈ ગઈ હોત તો મને તો ખરાબ હોત આવત તો આપણે કાંઈ ફરી જાત. એમ સાચી હું એમ સાચું કે છે ને, તમે નથી કર્યું સેટિંગ? મેં કાંઈ સેટિંગ નથી કર્યું. તું કે ના આમ બસ સાચી નામ જો ઈમાનદારીથી મળ્યું છે અને હવે હું ઈમાનદારીથી જવા નહીં દઉં. કારણ કે માપણીવાળાએ થોડું નક્કી કર્યું હતું. બાપુએ એના કાનમાં કીધું હતું કે આ આંગળીથી આ અને આ આંગળીથી આ. હવે તું વિચાર કરી ઓલો મને કઈ રીતના કહે કે કદાચ મેં પૈસા આપ્યા હોય તોય. લાગતું નથી પણ તમે કહો છો તો માની લઉં છું. સારું, તારે જે માનવું એ માન છે. મને તો ચિંતા થાય છે કે બસ હા બાપુને એકવાર કહી દઉં કે તમે આને ગમે એમ કહીને મને સહી કરી દો. કદાચ 1 વીઘો ઓછો આપો ને તોય હાલ છે. બાપુને નહીં બાને, કેમ કે બાપુને હવે મનાવા કરતા છે ને બાને મનાવા સારા. સારું છે, કરવું પડે. હવે તો ગામમાં મોઢું બતાવવાને લાયક નથી રહે એવું છે. મેં પહેલા જ તમને કહ્યું હતું કે આપણે આમાં કાંઈ કરવું નથી. તમને ઉપાધિ આવી ગઈ કે મારા દીકરાઓને દઈ દઉં ને મને નિરાશ થઈ જાય. આ એ નિરાશ જય શ્રી થોડી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો. હોય. નિરાશના બદલે ઉપાધિ થઈ ગઈ. હાચી વાત છે. અડધા ગામમાં ખબર પડી ગઈ લાગે. કેમ? તું આવી છે કઈ ખમાસર દેવા જ આવી છે અમારા ઘરના. હા, આની પહેલા આવી હતી, ધક્કા મારીને મને કાઢી મૂકી. લ્યો, કોણે? આ બે ભાભીઓ એ, બીજા કોણે? હું તો મારું ઘર સમજીને આવી હતી. ત્યાં તો કર્યો ડખો ચાલુ જમીનનો. મને તો આ વાતની કઈ ખબર ય નહોતી કે જમીનના ભાગલા પાડ્યા છે. હા હા તો ને ભાગલા પાડ્યા છે ને સાઈન કરવા જવાનું હતું ને બધા બાખડ્યા. લે, કેમ? હારા મોળો ભાગ બોલો કે મારે આ નથી જોતો તો મારે 2 ભાગ હારા ક્યાં કાઢવા. દાદા પણ તમે છે ને આ તમારા જીવતા જે આવું બધું કરવાની જરૂર જ નહોતી. હું કરવા આ બધું કર્યું કયો? હાથે કરીને ઉખાડ્યું કે નહીં? એમ જ થયું. મને એમ થયું કે જીવતો સૌ તો નામે કરી દઉં પણ આને ન હોય. હવે શું કરવું? હા, કહેવત છે ને ગધેડા ને ગુગરા ના છાજે, તેમ તમે કરવા ગયા તો ઊંધા પડ્યા. બરાબર તમારા છે. બેવ દીકરાએ જો ઊંધા રસ્તા પકડા. દીકરા તો હજી સમજે હાલો, પણ આ બે વહુ તો એક ક્યાંય લાયક જ નથી. હા શું કહું ને તો કેવું કેવું બોલે, બાપ રે બાપ. પણ એમાં આપણો સિક્કો ખોટો હોય એમાં વહુ શું કરે? એટલે છોકરાઓ બાયુના કહેવાથી બધું કરે છે. હવે એ તો ભગવાન જાણે. તો તમે કયો ને આપણો સિક્કો ખોટો હોય તો? એમ જ હોય ને. હવે બાયુનું કીધું થોડું કરવાનું હોય પણ એને માલમાં રસ હોય તો જ 2 એક થઈ જાય ને. ઈ વાત એ હાશી તમારી. હવે મેં ના પાડી તમારું સાંભળ્યું નહીં. એના છોકરાઓ એના બાપા જેવા નથી. બાયડીઓ કહે ને એ સાંભળે એવા છે. હાશી વાત છે હો તમારી. આ બાયડીઓ તો બે હખ્યું છે. આ મીરા ભાભી કાંઈ ઓછું બોલે છે તમને શું લાગે? અને નિકિતા ભાભી તો એનથી 2 ડગલા આગળ વધે આ એવા જો છે. 2 ભાઈઓ તો તારે છે પણ કેમ રહેશે બે? અરે બે બેનોની જેમ રહે છે. બોલો કાંઈ કહેવા પડું જ નહીં. જોયું ને કે જે બાઈઓ ને ભાઈ હોય કઈ હરખા ન તો? હોય. આ તો ના કામની આપણે ઉપાધિ ઊભી કરી ઘરની અંદર. બીજું અને કાંઈ છે નહીં. તમારા ઘરમાં ડખા થાય ને હાથે કરીને તમારું ઘર ગધેડે સડે સામા. તમે કાંઈ હારા નથી કહેવાતા. વાત સાચી છે. આ તો સારું કરવા ગયા છે નરહા છે. આ એવું થયું છે. હવે તો આજ તો મને એમ છે ને આજ તો સુલે તપેલી નહીં ચડે એટલું બાજા છે. અર માર ઘરે જ મોકલાવું ટિફિન. ના ના હા બેટા તો હમુથા બાજ છે પાછા. ઈ વાતે હાશી. ખાવામાં બાધે તો અમને પછી ખાવાય જમીનમાં ન દે. હું થયું ભૂપતભાઈ, પાછો કઈ ડખો થયો? આ જોવો ને સાહેબ, આજે સાઈન કરવા જવાનું હતું ત્યાં ઓલો નાનકો કે મારા ભાગમાં મોડો ભાગ આવ્યો છે નથી સાઈન કરવા જવું. બધા બાજીને ભાખડા છે. અરે છે ને મને પહેલેથી એવું લાગતું જ હતું કે આવું કાંઈ થવાનું જ છે.
બરાબર. અને તમારે પહેલેથી છે ને બંને દીકરાઓ વચ્ચે સરખી રીતના વહેંચણી થાય ને એમ કરવાનું હતું. અરે ભાઈ આ નાનકો કહે છે કે મારે મોડો ભાગ આવ્યો એટલે ઈ કે મારે સાઈન નથી કરવી તે બે બાજ્યા. પણ આમ જ થાય ને. હવે એકને મોડું મળે ને એકને સારું મળે તો જેને મોડું મળ્યું એને દુઃખ તો થાય ને. આ ભાઈને જો થોડા દિવસ પહેલાં જ આવો ડખો થયો છો, 3 દીકરાઓ છે બરાબર, પણ તમારી જમીનની વહેંચણી આપણે સરખી કરી હતી ને, કંઈ તકલીફ થઈ છોકરાઓ વચ્ચે નહીં ને? હું કહો પારસભાઈ, એમને 2 ભાઈઓ વચ્ચે કર્યું પણ કાંઈ તકલીફ પડી નહીં બરાબર. પણ હવે તમારે કરવાનું છે ને જમીનની વહેંચણી, થોડા દિવસમાં કરી નાખીએ બરાબર બધો વહીવટ. પણ હું શું કહું છું, હવે તમારે વધારે ડખો થાય છે ને, એક કામ કરો, પાછી આપણે આ જમીનની વહેંચણી કરી નાખીએ અને બંનેને સરખા ભાગે વ્યવસ્થિત મળી રહે ને એ રીતનું કરીએ. સાહેબ આપણે સરખા ભાગે આપ્યું છે ને એમાં જ લોચો પડ્યો છે. કારણ કે હારા મોળી જમીન હોય તો ઓછા વધુ કરવી જોઈએ ને. મને એ વખતે કે ભાઈ મોડો ભાગ છે એમાં 1 વીઘો વધારે, સારો છે એમાં 1 વીઘો ઓછો, એવું મગજમાં ના આવ્યું ને આ લોચો ઊભો થયો. હા પણ તમે એક કામ કરો ને, આપણે ઊભો ભાગ કરી નાખીએ ને એટલે જેટલો ભાગ ઓલાને રોડ કાંઠાનો મળે છે એટલો જ ભાગ ઓલાને મળી જાય. હા બંનેને અડધો અડધો સારો ને અડધો અડધો મોડો. મોડો એમ કરી નાખો ને. એટલે આવું વાત જો પહેલેથી મગજમાં આવ્યું હોત ને તો આ બધા ડખા ઊભા ન થાત ઘરમાં. ઠીક છે, તમે ચિંતા નહીં કરો, 1-2 દિવસમાં જો હું જેવો ફ્રી થાવ ને હા. એવો આવીને તમારે પાછો સરખો ભાગ કરી આપો બરાબર. એટલે બંને એમાં શું છે કે ભાઈ બંને ભાઈઓમાંથી એકાને લાલચ ન હોવી જોઈએ. લાલચ હોય ને તો પાછા ડખા વધારે ઊભા થાય. ઓકે પારસભાઈ? પણ એ વખતે પાછો નાન કોઈ બોલતો નથી કે ભાઈ તમે હરખી જમીન આપો છો પણ આ ભાગ મોડો છે તો આપણે ત્યાં ને ત્યાં કાંઈક રસ્તો કરે. વાંચી ડખો ઊભો કર્યો. હવે હાલો ને, જે થવાનું હતું ને એ થઈ ગયું બરાબર. એ બધા પર પાણી ઢોળો અને નવીથી શરૂઆત કરો બરાબર. તમારા છોકરાઓને સમજાવી દો અને પાછું આપણે 1-2 દિવસમાં ગોઠવી નાખીએ બરાબર. માપ નહીં કરવાનું. સરસ. હવે તમે બધા અહીંયા ભેગા થયો છો અને સાહેબે અહીંયા ભેગા થશે હા તો હાલો ઘરે ચા પાણી પીવો. હવે અરે ના ના, હવે ઘણું બધું કામ છે, ચા પાણી અત્યારે નહીં હોય. એક કામ કરો, જ્યારે આપણે આવશું ને ત્યારે એવું છે તો તમારે ત્યાં જમીન જ જાશું બરાબર. અને પારસભાઈ તમે એવું હોય તો આવો, જો છોકરાઓને છે ને સમજાવવા થાય બરાબર ને. આમના છોકરાઓ છે થોડાક લડાકો વધારે છે. આ તમે ગામના માણસો હોય ને હા. તો વહેલી તકે સમજી જાય. આ બહારના ઓલા કે નહીં પાર્કીમાં જ કામ વિંધે. બાપના સમજાવ્યા ન સમજાય પણ બીજા સમજાવે ને છોકરાને તો તરત સમજી જાય. હારું હારું, ચાલો તો બાકી બધું તમારે સારું છે ને? મોજ મોજ, સરસ સરસ સરસ. તમારે બધું સારું તો મળી, ચાલો. સીતારામ. તે હું થયું આજ સહી કરી આવ્યા પછી? તારો તો એક જ સવાલ હોય, તને બીજી કઈ વાત કરતા નથી આવડતી એલી? તો બીજી આઈ તમારા ઘરમાં વાત શું હોય ભાભી? તે કરો. જાણવા આવસ કે દુઃખમાં ભાગ પડાવવા આવસ? જાણવા નહીં, દુઃખમાં ભાગ પડાવાય નહીં. હું તો એમ કહું છું કે જે ભગવાન આપ્યું ને હેળે વેળે સમાધાન કરી નાખો તો સારું છે. તમારા ઘર ગધેડે સડે છે, આમાં આખા ગામમાં વોવો થઈ ગયા છે, 2 વોવો. તે શું કરે? મોટા ભાઈ ને ભાભી કે સમજવા રાજી નથી. તો એ ન સમજે તમારે સમજી જવાય પછી. અમે એમ હું ન કામ કહું. સમજી ભાઈ? લે નમતું એક માણસને તો દેવું પડે કે ને ઈ 2 નો દે તો તમે નમતું આપી દો. નમતું કોઈ દેવાનું નથી. તમારા- વાતની એક જ વાત છે, રોડની જમીન અમને નહીં મળે ને તો અમે કાંઈ નમતું મૂકશું નહીં. તમારા હિસાબે આ તમારા બાન બાપુજી હાહરા ને હાહુ કેટલા હેરાન થાય ખબર? તો અમે શું કરી? લે તો તમારી જવાબદારી આવે કે તમે આ ઉંમરે એને હેરાન ન કરો. જાત્રાએ મોકલવાના હોય આ ઉંમરે. તું બહુ હારી બેન બેન, તને એટલા બધા વાલા લાગતા હોય ને તો બધાને તાર ઘરે લઈ જા. મારે તો છે બધા ઘરે. તો પછી એમ નથી કહેતી હારી નથી બનતી ભાભી, પણ આ તો તમે ઘરના માણસો છો ને એટલે કહું છું તમને. તે એને ન સમજવું પડે? પણ સમજવું પડે, પણ તમે કેમ નથી સમજતા? ભગવાન તમને બુદ્ધિ નથી આપી ઘણી આપીશ તો સમજી જાઓ. સમજુ જ શું બધું સમજે લઈશું ને એટલે ચૂપચાપ બેઠીશું. નકર તો છે ને હાથ ઉપડી જવાનો હતો. તને ખબર છે મારા ઘરવાળાને જેમ તેમ બોલતા હતા મોટા ભાઈ? અરમાડી હે તે મને બોલાવી હોત તો તું શું કરત? કાંઈ નહીં. જો મારે રાંધવું છે, મારે બહુ મોડું થાય. છોટાને ઘરે જા, આપણે પછી વાત કરશું. હારું તે સહી કરવા જાવ તો પાછા કહેજો. ઠોહા મારતી જા ને. હે ભગવાન રામ રામ. હા તમે ગયા તો મને છે ને આ લોકો મારી ઉપર આરોપ નાખે છે કે મેં તમને રૂપિયા ખવડાવ્યા, એટલે તમે છે ને મારી બાજુ બોલ્યા અને મને હારો ભાગ આપી દીધો. મેં તમને રૂપિયા ખવડાવ્યા છે ભાઈ? ના ના, રૂપિયા ખવડાવ જેવી કોઈ વાત નથી. હું તમને એ જ કહેવા માંગુ છું, રૂપિયા ખવડાવ્યા કે ન ખવડાવ્યા મોટા એ વાત અત્યારે જવા દો ને. કેમ ફરી પણ હવે પેલા તમે મારી વાત છે ને શાંતિથી સાંભળો. જો ભાઈ તમે બધે ખેતરોમાં ભાગ પાડવા જાવ છો, તમને ખબર છે કે રોડ ટચની હારામાં હારી જમીન બરોબર અને રોડ ટચ પાછી એ બધી મોટાને જાય અને બેના હરખા હરખા ભાગ પડે. કાં મને 2 વીઘા વધુ મળવી જોવે તો હું માનું.
અને હારામોળીમાં તો ભાઈ આવી રીતે હોય ને, આમાં તો હું ઓબ્જેક્શન ઉપાડું જ ને. અને પછી આવું થાય એટલે મને શું લાગે? જો મોટા ભાગે તો શું હોય છે કે ભાઈ પરિવારમાં સાથે બેસીને સમજી લેતા હોય છે, બરાબર. પણ હવે તમે બંને ભાઈમાં એવી સમજણ શક્તિ નથી, તમે સમજી નથી શકતા. અને જ્યારે હું પહેલાં આ જમીનની માપણી માટે આવ્યો હતો ત્યારે મેં મારા હિસાબે બધી ગોઠવણી કરી હતી. પણ હવે તમને બંનેને મતલબ તને તો મંજૂર છે પણ આવા તારા નાના ભાઈને મંજૂર નથી, તો પછી પછી કાંઈ નહીં, એને સમજવું પડે. મેં પૈસા નથી ખવડાવ્યા. જો બંનેને મનનો દુઃખ થાય એના માટે મારી પાસે એક રસ્તો છે. રસ્તો બસ્તો કાંઈ નથી કરવો સાહેબ, તમને એટલે નથી બોલાવ્યા. આ હું તમને કહી દઉં છું કે મારું જે મેં આવ્યું હતું બરોબર છે, મેં ઈશ્વર સોગંદ છે જો ખોટું બોલ્યો હોય તો. અને પછી મને હકનું આવતું હોય તો એ ન લઈએ કે હવે એમાં કાંઈ માથાકૂટ ન કરે, સહી કરી દે. સહી ભાઈ નહીં થાય, એમ થોડી સહી થાય કઈ કે અમારા હવે આનો રસ્તો કાઢો ને, સહી નથી કરતો એનું શું કરવાનું? હવે એની મરજી છે, સાઈન નથી કરતો તો એક કામ કરો. હવે મારા હિસાબે તમે સમજી જાઓ તો ઠીક છે. મારે કેસ કરવાની ઉપર કરો. કે સહી નથી કરતો. ના, નથી કરવી. ઠીક છે, બંને એકબીજા ઉપર કેસ કરી નાખો અને આ જમીન પર સ્ટે મુકાઈ દો. એટલે ના આ ખેડી શકે ના તું ખેડી શકે, બરાબર. આ જમીન આમને આમ પડી રહેવા દો. આવા કેટલાય કિસ્સાઓ છે જેમાં જમીન આમને આમ વર્ષો વર્ષ 15, 20, 25 વર્ષથી એમ જ પડી છે, કોઈ વાવી શકતું નથી, કોઈ વાપરી શકતું નથી, બરાબર. જો તમારે એ જ હાલ કરવા હોય આ જમીનના તો કરી નાખો એકબીજા ઉપર કેસ. નહીં તો હું જેમ કહું છું ને એમ કરશો ને તો તમારા બંને વચ્ચે સમાધાન પણ થઈ જશે અને બંને વચ્ચે કોઈ મન દુઃખ પણ નહીં રહેશે. શું કરવું પડશે તમે કહો ને એ બધું કરશું, પણ આવું આ સ્ટ્રે બ્રે એવું ન કરતા સાહેબ. હા, આમાં જ ખેડીને ખાઈ છે, આ નહીં વળે તમારા બાયડું છોકરા ભૂખ્યા મરશે. એ તમે તો કરો છો, હું થોડું કરું છું. હા પણ શું કરવું પડશે? એક કામ કરો, પહેલા આપણે જમીનની માપણી આડી કરી હતી, બરાબર. જેમાં ઓલી બાજુનો ભાગ તને મળતો હતો અને આ બાજુનો ભાગ તને મળતો, જે રોડ કાંઠે છે, બરાબર. હવે એ માટે આ ભાઈ રાજી નથી, તો એક કામ કરો, હવે આપણે આ સીધો પટ્ટો છે, બરાબર. અહીંયાથી આપણે આ જમીનના 2 ભાગ કરીએ. એક આ બાજુનો ભાગ તમે 2 ભાઈમાંથી એક રાખી લેજો અને આ બાજુનો ભાગ બીજો એક ભાઈ રાખી લેશે. તો શું છે કે ભાઈ બંનેને રોડ કાંઠાની પણ સરખી જગ્યા મળી જશે અને પાછળના ભાગની પણ સરખી જગ્યા મળી જશે. જો આ માટે તમે રાજી હો તો સ્વેચ્છાએ બંને જણા જમીન વેચી શકો છો. અને જો તમારે પછી સ્ટેજ મુકાવવા હોય તો પછી એ મુકાવી દો. ના ના સાહેબ, તેની કાંઈ જરૂર નથી, એ તો ખાલી કહેતા હતા એમ. ભાઈ ભાઈ કેસ થોડા કરીએ અમે. અને અમને મંજૂર છે. હા મોટા, આ સીધા સીધા થાય ને, એક ભાગ તારો ને એક ભાગ મારો અને વચમાં કૂવો આવે છે, તારી બાજુ પાણી કાંઈ આવશે ને વાંધો મારી નહીં ભાઈ, બાજુ હવે ઈ આવશે. તું જવા દે ને ભાઈ. હું એવું તો નાનું કહું, તું નાનો છે એવું કઈ ગણું નહીં. ઊભા ફાટા થાય ને ટૂંકમાં એમ. આમાં અડધું મારું ને અડધું તારું એમ થાય. હા તો સાહેબ અમને મંજૂર છે. તો એક કામ કરો, કાલે માણસો મારા આવી જશે અને તમે બંને ભાઈઓ સરખા ભાગી જશે. અરે ના 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 સાહેબ, તમે કીધું ને એટલે આવી ગયું કા મોટા. એ અમે અમારી રીતે હવે ફાટા પાડ દેવું ગમે ત્યાંથી, ન કરે પડ્યા હવે. હા ઠીક છે, તમે તમારે તો ફાટા પાડી દેશો તો તમારા બંને ભાઈઓને એટલો ખર્ચો ઓછો. હા એ ખર્ચો ખોટો હું પછી ગહારો લીધા કરવાના. હા બાકી હવે બીજો કઈ રસ્તો નથી ને, આજ છે ને જે છે. આ જ રસ્તો છે, હે. બીજો રસ્તો તમને બતાવી દીધો. ના ના ઈ નહીં, પેલો તો નહીં જ, ત્યાં બીજો બરાબર છે. હજી કઈ ત્રીજો હોય તો એમ. નહીં માણસનો મગજ બદલાતા વાર ન આ લાગે. ઈ તો આના મગજ છે દેવો અમારે, હાલતા ફરી જાય. હા, એમાં જ એકબીજાના મગજ પર આપણી આંગળી ચિંતા હોય ને એટલે એમાં જ બધા કામો બગડતા હોય છે. કાંઈ હાલો તો મળીએ પછી. ભલે ભલે હા, સાહેબ. કાંઈ કાંઈ જરૂર પડે વાંધો તો નહીં. ફોન કરજો મને. હા 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 કાંઈ વાંધો નહીં ના, સાહેબ. ના, એમ જરૂર નહીં પડે, ભગવાન દયા એ હા આની જેવા હોય ને તો પાછળ જરૂર પડે તે. હા એ તો વાત સાચી જ છે, અમને ખબર પડે કોની સેવા પણ એ. હવે હું છે ઊભું ઊભું તો કીધું હેલમ ઘર ભેરો થા. હા બોલો ભાઈ, હવે હું તમારે આમને બાજે જ રાખવું છે કે કાંઈ સમાધાન થાય એવું છે? સમાધાન તો કરવું જ પડે ને, અને સમાધાન જ છે. કેમ સમાધાન જ હતું તો અત્યાર સુધી બાત થતા કેમ? અરે એટલે આ બીજી વાર ભાગ પાડ્યા ને એની પછી સમાધાન થઈ ગયું. એ બધું ક્યારે? હા કાલ આવ્યા હતા આ માપણી કરેલા સાહેબ નહોતા આવ્યા. હા ઈ આવ્યા તેની સામે મેં સાક્ષી કરાવી. ભાઈ મેં તને રૂપિયા આપ્યા કાંઈ ખવડાવ્યા પૈસા? તો કે ના ભાઈ ના, એવું કાંઈ નથી. એણે માન્યું કે આ છે ને રોડ ટચની બધી જમીન આના નામે જાય અને હરખા હરખા ભાગ છે તો આ અન્યાય કહેવાય. એની કરતાં ઊભે ઊભે પટ્ટો જ કરી જો એટલે બેયને હારા મોડું આવે ને બેયને રોડ ટચ આવે ને વાહેલું આવે. હવે તમે બંને તમારી કોર્ટમાં પૂછી જુઓ, મંજૂર છે? તો એમાં હું ત્યાં આપણે છે ને આ જે અત્યાર સુધીમાં આડા પાડ્યા હતા ને ભાગ, એની જગ્યાએ ઊભા ભાગ થાય. એટલે અડધું સારું આપણે રોડ કાંઠાનું એને આવે ને અડધું રોડ કાંઠાનું આપણે આવે ને વાહેલું મોડું અડધું એનું અડધું આપણું. આમ સીધા સીધા ભાગ પડે, સમજી ગઈ? એમાં આને કઈ વાંધો જ ન હોય, એની યાદ હોય બધી વસ્તુ. બોલામાં ના નોંધ પાડતી. બહુ વધારે ડાયો થામાં ને મને બધી ખબર છે. હવે ભાઈને બોલવા દે.
મને કોઈ વાંધો નથી. જો મારી બાયડીને કાંઈ વાંધો નથી અને મને કાંઈ વાંધો નથી. અને સાચું કહું ને તો ભૂલ મારી જ હતી. એ સમયે મને મંજૂર નહોતું તો ત્યારે જ મારે ના પાડી દેવી હતી કે મારે આવી રીતે નહીં. પણ ત્યારે હું ચૂપ રહ્યો. એટલે મોટા ભાઈ ત્યારની હું માફી માંગુ છું. મારી ભૂલ થઈ ગઈ. મેં ત્યારે જો કહી દીધું હોત ને તો આવા ધડીમ ધડાકા ન થાત. તારો કાંઈ વાંક નથી. ન્યા એ માપણી જ ખોટી થઈ હતી. અને કદાચ મારે તે સમજવાની જરૂર હતી કે તમે બોલ્યા જ મારે સમજવાની જરૂર હતી કે ભાઈ તમને બધો ખરાબો થોડો દઈ દેવાય ઉપરનો પટ્ટો અને નીચેનો રોડ કાંઠાનો આખો મારે લઈ લેવો. તો એ તમે કંઈ ખોટા નહોતા, હાસા જ હતા. આ મોટું મન રાખીને મેં કદાચ જો આવો નિર્ણય લઈ લીધો હોત તો વાંધો શું હતો મને, એમ મને થાય. સમજ્યા? તને એમ થાય પણ આમ જોવો ને તો નાનકાની ભૂલ જ છે. કારણ કે એની કરતાં તો મોટો છો તો એની કરતાં 5 વર્ષ તે વધારે ખેતીમાં કામ કર્યું છે. તો એને મોટું મન રાખીને એમ કહું છો મોટા ભાઈ સારું કર્યું, તમારે સારો ભાગ ગયો, તમે બહુ મહેનત કરી છે. પણ ન બોલી કહો જ લેવો ને એ કાંઈ એમ નામ ન લેવાય. હાચી વાત છે બાપુજી, એમને એમ ન લેવાય. પણ વાહે મારે બાયડી છોકરા હોય ને મારે એનું જોવું પડે ને. ઉપરનું તમને ખબર જ છે ભાઈનો આ જે રોડ ટચની જમીન છે એનું બધું પાણી મારા ખેતરમાં આવે બરોબર. એટલે મારે તો ધોવાણ જ થઈ જાય. એટલે એ સમયે મને થોડુંક મારું ભવિષ્યનો વિચાર થયો એટલે મારે થોડુંક બોલાઈ ગયું. કાંઈ વાંધો નહીં બાપુ, હવે એ વાતને મૂકો ને. અને આમ જુઓ છે ને, આ ઓલા સાહેબ કહીને ગયા છે કે હજી કાંઈ તમને વાંધો હોય તો કહી દેજો, પછી છે ને બીજું કાંઈ નહીં થાય હામી કેસ કરી દેજો. એટલે જમીન કોઈ વાવી નહીં શકે. બધી 100 વીઘા જમીન આમ સરકાર વાવશે ને સરકાર પાસે રહે જ્યાં સુધી કેસનું સોલ્યુશન ન થાય ત્યાં સુધી. હવે શાંતિથી તમને જેમ જોઈતું હતું એમ બધું થઈ ગયું ને. હા, આપણે હાથે બે ભાઈઓ સમજી લે એટલે પછી ત્યાં ક્યાં ત્રીજું કોઈ આવવાનું છે. હવે ઝઘડાનું નામ થાય નહીં ને સારા સંતોષથી જીવજો ને અમને જીવવા દેજો, બીજું કાંઈ નહીં. હા બા, ભૂલ થઈ ગઈ, માફી તો માંગુ છું. પણ આમાં તમારી બાઈઓ કાંઈ બોલતી નથી ને આમ ઉતરી ગયેલી કઢી જેવા મોઢા કરીને બેઠી છે. એટલે મને આમાં હજી કાંઈ બહુ વિશ્વાસ નથી આવતો. હો એને મોઢે બોલાવો તો મને વિશ્વાસ આવે. બાપુજી, શરમ આવે છે અમને બેહતા. તમે જણ જેવા જણ આટલા મોટા ફેસલા કરીને આવ્યા અને મેં બાઈ ઉલડીને ખોટા સંબંધ બગાડ્યા ને એટલે. બાકી બીજો કોઈ વાંધો નથી. તમે જે નિર્ણય કર્યો એ કદાચ સાચો જ હશે, પણ ખબર નહીં, અમારા મતે કંઈક અલગ વાત હતી અને એ વાતને અમને જાહેર કરતા ન આવડીને, તમારી સમક્ષ રજૂઆત કરતા ન આવડીને એ વાતનું દુઃખ છે. સારું બેટા, જો હવે તમારે અંદરો અંદર બે ભાઈને સમાધાન થઈ જ ગયું છે ને તો હવે છે ને રોટલા બનાવો તો રોટલા ભેળા થાય. બાકી આજ તો મને એમ હતું હમણાં બાજા છે ને સાયન કરતી વખતે મેં કીધું આજ ચૂલે તપેલી નહીં સડે, પણ સમાધાન થઈ ગયું છે તો થોડીક ખીચડી ખાઈ નાખી.